સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો મહાનગરપાલિકાઓમાં વિખવાદ થવાનો ભાજપને ડર છે। આવતીકાલે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ અને છતાંય હજુ પણ ભાજપે નામ જાહેર નથી કર્યા। અનામત બેઠકોને લઈને ભાજપમાં હજુ પણ અસમંજસ છે। ઓબીસી અને સામાન્ય બેઠક પર ઉમેદવારો નક્કી કરવામાં ભાજપને મુશ્કેલી પડી રહી છે। પહેલા સામાન્ય બેઠક પર ઓબીસી નેતાઓને ટિકિટ આપવા માટેની ચર્ચા જાગી હતી। ટિકિટ વહેંચણીમાં કોઈ વિરોધ ન થાય તે માટે પાર્લામેન્ટરી બોર્ડમાં ચર્ચા કરાઈ રહી છે। આજે સાંજે 5 વાગ્યા પહેલા તમામ બેઠકો ઉપર ઉમેદવારોના નામની જાહેરાત થાય તેવી પણ સંભાવના છે। અને આજ મુદ્દે સંવાદદાતા પાર્થ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। પાર્થ, એક તરફ આવતીકાલે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ, પરંતુ એ પહેલા મહાનગરપાલિકાઓમાં વિખવાદ થવાનો ભાજપને ડર છે। આજે કેટલા વાગ્યા સુધીમાં જે યાદી છે તે જાહેર થઈ શકે છે અને તેને લઈને વધુ શું અપડેટ? આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે। વાત કરવામાં આવે તો અમદાવાદ, રાજકોટ, સુરત, બરોડા, જામનગર અને ભાવનગર આ 6 મહાનગરપાલિકાઓના ઉમેદવારોના નામ હજી સત્તાવાર જાહેરાત થઈ નથી, પરંતુ જે વાત કરવામાં આવે, જે વાત અત્યારે હાલમાં સામે આવી રહી છે કે જે મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે હાલમાં જે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી રહી છે તે બેઠકમાં અનામત જે બેઠકો છે તેને લઈને ખાસ કોકડું અત્યારે ગૂંચવાયેલું લાગે છે। સાથે જ વાત કરવામાં આવે તો અમદાવાદ જેવા શહેરમાં એસટી સમાજને પણ એક અનામત આપવામાં આવી છે। 21 જેટલી બેઠકો કે જે અનામત આપવામાં આવી છે ત્યાં કયા ઉમેદવારોને ઊભા રાખવા તે બાબતની પણ અત્યારે ચર્ચા વિચારણા હાલમાં ભાજપમાં થઈ રહી છે। કારણ કે જે વાત કરવામાં આવે તો જે અનેક એવા વિસ્તારો છે કે જ્યાં એસટી કેટેગરીના જે મતદારો છે તેનું પ્રમાણ પણ ખૂબ જ ઓછું છે, ત્યારે તેવી જગ્યાએ કયા ઉમેદવારોને રાખવા, કેટલાને આયાત કરવા, આ તમામ બાબત ઉપર હાલમાં ચર્ચા થઈ રહી છે। સાથે જ વાત કરવામાં આવે તો જે સામાન્ય બેઠકો છે, પરંતુ સામાન્ય બેઠકોમાં મતદાર ઓબીસી છે, ત્યારે ઓબીસીને ટિકિટ આપવી કે ન આપવી તે બાબતે પણ કોકડું ગૂંચવાયેલું છે। ત્યારે કહી શકાય કે ઉમેદવારના નામને લઈને ખૂબ જ અત્યારે ચર્ચા ચાલી રહી છે, ખૂબ જ અત્યારે મનોમંથન ચાલી રહ્યું છે। કયા ઉમેદવારને ટિકિટ આપવી, કોને આપવાથી પક્ષને કેટલું નુકસાન થશે, કેટલો ફાયદો થશે, આ તમામ ગણતરી કરીને હાલમાં અત્યારે અમદાવાદ, રાજકોટ, સુરત, બરોડા, જામનગર જેવા મહાનગરપાલિકાઓની ટિકિટ અત્યારે ગૂંચમાં મુકાઈ છે અને લગભગ કહી શકાય કે સાંજના 5 કે 6 વાગ્યા સુધી આ બધું ક્લિયર થાય અને ત્યારબાદ સત્તાવાર રીતે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે। જી બિલકુલ, આભાર પાર્થ જોડાવા માટે અને તમામ